ઓકે, રેઝિસ્ટન્સની વાત આગળ કરું છું. તો રેઝિસ્ટન્સમાં આપણે મોટાભાગની ડિટેલ્સમાં ચેક કર્યું હતું આગળ કઈ રીતે આર પ્રોપોઝનલ ટુ એલ થાય, આર પ્રોપોઝનલ ટુ એ થાય. હવે અત્યારે હાલ આગળ લઉં છું. પહેલા હું ઇનિશિયલથી કહું છું આ લેક્ચર કોઈ નીટ કે JEE માટે પર્ટિક્યુલર હોય એવો નથી. જેની અંદર મોટાભાગે ગુજકેટ, ગુજરાત બોર્ડ, નીટ, JEE બધા માટે એક બેઝિક લેક્ચર છે જેનો ઉપયોગ ક્યાંક ના ક્યાંક બધી જ જગ્યાએ આવતો હોય છે. એટલે એટલું ના સમજતા કે આ ડિફરન્ટ લેક્ચર છે અથવા JEE નીટ માટે જ છે, ગુજરાત બોર્ડ માટે બધા માટે હશે. ઓકે, અહીંયા બીજી એક વસ્તુ બતાવું. રેઝિસ્ટન્સનો નોર્મલ કોન્સેપ્ટના આધારે આપણે યુઝ કરીને હું અહીંયા એક આ રીતે સમઘન ડ્રો કરી લઉં છું. હવે સમજો આ સમઘનની લેન્થ L છે, આ B છે અને હાઈટ h છે. તમને કોઈ વખતે પ્રવાહ કઈ ડાયરેક્શનમાં આપે એના આધારે રેઝિસ્ટન્સ ફાઇન્ડ થશે. R ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર છે ρL અપોન A છે. બરોબર. હવે જો પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થતો હોય I1 તો એ વખતે લેન્થ L થશે અને એરિયા છે એ સમજો કે પેલા I1 ટાઈમ્સ પર L ઇઝ ઇક્વલ ટુ લેન્થ L થશે અને એરિયા છે A ઇઝ ઇક્વલ ટુ આડછેદનો એરિયા થશે એટલે BS થશે. બરોબર. સમજો પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થતો હોય I2 હોય. હવે પ્રવાહ I2 હોય તો એ વખતે જ્યારે I2 આવશે ત્યારે લેન્થ થશે આ લેન્થ થશે, ધેટ મીન્સ h લેન્થ થશે. અને એરિયાની વાત કરું તો એરિયા આ આડછેદ થશે, ધેટ મીન્સ આ B અને L એટલે એરિયા B ઇન્ટુ L થશે. એવું ત્રીજું એ લઈ શકીએ. ધારો કે પ્રવાહ આ ડાયરેક્શનમાં અહીંથી પસાર થતો હોય, આમ બહાર નીકળતો હોય I3 તો I3 હશે ત્યારે L બરાબર કેટલા હશે તો આ B થશે, એ B આવશે. એરિયા કેટલો તો એરિયા આ ટાઈપનો એરિયા આ એરિયા L ઇન્ટુ H. દરેક જણા ધ્યાન રાખે, સમજવા જેવું છે. આ સૂત્રમાં કિંમત આ રીતે મૂકવાની રહેશે. ઓકે, નેક્સ્ટ હવે એના પછી આગળ લઉં છું. ના પછીનો ટોપિક હશે એમાં આપણે જોઈએ તો રેઝિસ્ટન્સ અલગ અલગ રીતે ફાઇન્ડ કરવાનો આપણે ટ્રાય કરીએ. કે જેમ કે આપણી પાસે આ રીતનો કોઈ આડછેદ આપ્યો છે. બરોબર. અહીંયા આ ત્રિજ્યા અંતરની R1 છે, આ ત્રિજ્યા R2 છે. આ રીતનો વાહક છે. વાહકમાં આ ડાયરેક્શનમાં પ્રવાહ I પસાર થાય છે. આ ડાયરેક્શનમાં પ્રવાહ I પસાર થાય છે. આ લેન્થ એની આપી છે L. તમને એમ કે આનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરો તો રેઝિસ્ટન્સ માટે સૂત્ર આપણે લખીશું R ઇઝ ઇક્વલ ટુ ρL અપોન A છે. હવે A કેટલો થશે અને L કેટલો થાય. L તો તમને દેખાય છે કે આ આડછેદ દરમિયાન જાય તો લેન્થમાં કોઈ ચેન્જીસ નહીં આવતો. હવે એરિયામાં જો તો એરિયા બી અહીંથી જાય તો કોન્સ્ટન્ટ જ રહે છે, તો સીધું કિંમત મૂકી શકીએ છીએ. રો લેન્થ L અને એરિયા પાઈ. આ આડછેદ કેટલો તો R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. બરોબર. તો આ એક એનો રેઝિસ્ટન્સ આવશે. આ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ. બીજો એક કન્ડિશનમાં બતાવું કે આ સિચ્યુએશન સિવાય બનતું હોય ત્યારે શું થશે. સમજો આ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર ના થતો હોય અને આપણે ધારી રહીએ કે આ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થતો હોય તો આનો રેઝિસ્ટન્સ કેટલો થશે તો એની લેન્થ કેટલી. તો આવી સિચ્યુએશન બને તો એ વખતે અહીંયા શું કરવું પડે, અહીં નાનો એક ભાગ ધારવો પડે. કેમ ધારવો પડશે એ બી તમને પહેલા કહી દઉં છું. કારણ કે અહીંયા જેમ આવે છે એમ લેન્થ કેવી થાય છે, વેરિએશનમાં આવે છે. અને તમે જોવા જશો તો આડછેદ પણ એ જ પ્રમાણે ચેન્જીસમાં આવતો જાય છે. એટલે આપણે આ રીતે લેવું પડશે. હવે અહીંયાથી તમે ચેક કરો કે આ માટે હું અહીંયા ધારણા લઈ લઉં છું કે આ રીતનો R ત્રિજ્યાનો અને L જાડાઈનો, આ L લંબાઈનો એક નળાકાર ધારી લીધો. તો પહેલી ધારણા શું છે, R ત્રિજ્યા, dr જાડાઈ, L લંબાઈ નો નળાકાર છે. ઓકે, આટલું એક લખી દીધું છે. બરોબર. હવે એના માટે સૂક્ષ્મ અવરોધ dr શોધીએ. તો dr બરાબર ρL અપોન A.
આ સૂત્ર થાય. હવે રો તો અચળ હશે એટલે રો તો એમના એમ લખ્યું છે. એલ કેટલો? તો એલ અહીંથી આવે તો આ નળાકારની જાડાઈ કેટલી છે? ડીઆર જેટલી છે. અહીંથી આવે તો આપણે જે ધાર્યો એ નળાકારની જાડાઈ કેટલી? ડીઆર. તો અહીંયા ધેટ મીન્સ આ ડીઆર જેટલો ભાગ એની લેન્થ થશે એટલે હું ડી સ્મોલ આર લખું છું. અને એરિયા કેટલો? તો આડછેદનો એરિયા કેટલો બનશે? તો આના આડછેદનો એરિયા કેટલો બનતો હોય એ આપણે લખવું પડશે. ધેટ મીન્સ એ થશે પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એલ. સોરી મારી ભૂલ છે, 2 પાઈ આર ઇન્ટુ એલ આવશે. હવે અહીંયા તમે જોવા જાવ તો લિમિટ કઈ આવે? તો આની ત્રિજ્યા R1 છે, તેથી R2 એની લિમિટ હશે. તો dr બરાબર ચેક કરું. ફરી કોઈને કન્ફ્યુઝન હોય તો અહીંયા એક 2 મિનિટ સમજાવું છું કે મેં અહીંયા જે જાડાઈ આવી ને એ જ આપણે લેન્થ થઈ, બરોબર. અને એરિયા કયો? તો નળાકારનો આડછેદ વક્ર, શું કહેવાય કે આડછેદ નહીં પણ આ જે એરિયા બનશે એ સરફેસ એરિયા આવશે 2 પાઈ આર એલ, કારણ કે એ પ્રમાણેનો એરિયા એને કોન્ટેક્ટમાં આવતો હોય પ્રવાહના આધારે. તો આ લખ્યું તો અહીંયા કિંમત લખીએ રો 2 પાઈ એલ કોમન કાઢી નાખીએ તો આમાં રહેશે 1/r ઇન્ટુ ડીઆર. આટલું સ્ટેપ સાઈડ રાખ્યું કારણ સંકલન કરવું છે આપણે. હવે ઇન્ટિગ્રેટ કરીશું તો અહીંયા આપણને આ તો r મળી જશે, પણ અહીંયા ઇન્ટિગ્રેટ કરીશું લિમિટ લખીશું r1 થી r2. તો બાકીનો ભાગ તો એમના એમ રહેશે રો 2 પાઈ એલ, આનું થઈ જાય ln r. હવે ln r થાય લિમિટ r1 થી r2 એટલે r2 બાય r1. બસ આ એનો રેઝિસ્ટન્સ આવે. દરેકને એક સમજ આવે એવો છે ટોપિક, ધ્યાન રાખી શકાય. નેક્સ્ટમાં હવે એક બીજો દાખલો બતાવું છું હું તમને. આઈ થિંક કે એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ વખત ટાઈમે ગણાઈ દઈશ, પણ અત્યારે હાલ હું તમને આપું છું. HC વર્મામાં બી આપેલો છે અને ઘણીવાર એનો યુઝ બી થતો હોય છે. તો આ લેન્થ L છે, બરોબર. આ નળા આ ટૂંકમાં જે બી ભાગ છે એમાંથી I પ્રવાહ પસાર થાય છે. આનો અવરોધ કેટલો તમે ટ્રાય કરી શકો છો. ના ખ્યાલ આવે તો નેક્સ્ટ જે લેક્ચર આવશે એમાં સમજાઈ દઈશ, બરોબર. ઓકે, અત્યારે હાલ હું આગળનો ટોપિક લઉં છું જેની અંદર આપણે કિર્ચોફનો રેઝિસ્ટન્સ વિશે મોટાભાગની ડિટેલ ખતમ કરી છે. હવે રેઝિસ્ટન્સની ડિટેલ ખતમ કરી તો કે પહેલા તો હું માનું ત્યાં સુધી શ્રેણી સમાંતર વિશે વાત કરીએ અને શ્રેણી સમાંતરની વાત પૂરી થાય ત્યારબાદ આગળ બીજી ડિટેલ્સમાં ચેક કરીએ છીએ. તો હું પહેલા સિમ્પલ એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરું. શ્રેણી સમાંતર થી આપણે એનું ડિટેલ જોઈ લઈએ. તો મોટાભાગે નિયમો એકવાર રિવાઇઝ કરું છું. એમાં પહેલા લખીશ શ્રેણી જોડાણ, સિમ્પલ ડિટેલમાં રિવાઇઝ કરતો જઈશ. અહીંયા સમાંતર શ્રેણીની અંદર તમને ખ્યાલ હશે કે આ ટાઈપનું R1 R2 આ ટાઈપે કનેક્શન થતું હશે, બરોબર. અને અહીંયા સમાંતરમાં જોવા જશો તો આ રીતનું એક વોલ્ટેજ કનેક્શન બનશે. આપણે અહીંયા જેટલી જરૂરિયાત છે એટલા જ રિલેશન અહીંયા સમજતા જઈશું, બરોબર. હવે એક વસ્તુ તમે સમજો, શ્રેણી સમાંતરનો બેઝિક આઈડિયામાં આપણને મોટા ભાગે ખબર હશે કે આમાં શું અચળ હશે? તો આમાં પ્રવાહ અચળ હોય, એ આપણને ખ્યાલ હોય, બરોબર. કારણ કે આગળના કેપેસિટરમાં સમજેલા છીએ. આની અંદર જુઓ તો આનો અવરોધ R1, આનો R2, આ વોલ્ટેજ V. સમજો આમાંથી I પ્રવાહ નીકળે છે તો આમાં જતો હોય I2, આમાં જશે I1. આની અંદર I અચળ, આમાં V અચળ, બરોબર. આમાં દરેકમાં V અચળ જોવા મળશે. આની અંદર સમજો આનો વોલ્ટેજ V1 છે, આનો વોલ્ટેજ V2 છે. તો તમે સીધા અર્થમાં આપણે કહી શકો V ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? V1 પ્લસ V2. V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. અને એ પરથી આપણે R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 અપ ટુ સો ઓન સુધી ઇક્વેશન બનાવ્યા છે. અહીંયા તમે યુઝ કરી શકો કરંટ માટે. I બરાબર I1 પ્લસ I2 યુઝ કરો. સાથે રેઝિસ્ટન્સનું ઇક્વેશન લખશો તો 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 અપ ટુ સો ઓન સુધી ચાલે જશે, બરોબર. આટલા બેઝિક ડિટેલ્સ છે જે તમને લોકોને ખ્યાલ હોય. બીજી એક વસ્તુ બતાવું છું. સમાંતર જોડાણમાં રેઝિસ્ટન્સના કનેક્શન કઈ કઈ રીતે હતા તો એકવાર આપણે કેપેસિટરમાં જોયા હતા, પણ છતાં એકવાર રિવિઝનમાં લઈ લઈએ છીએ. જેમ કે બે અવરોધ આપ્યા હોય,
R1 R2 તો એ વખતે R બરાબર શું લખાશે તો R ટોટલ કહીએ અથવા R પેરેલલ કહીશું જે બી કહીએ તો R પેરેલલ ઇઝ ઇક્વલ ટુ તમે 1/R1 પ્લસ 1/R2 કરી શકો અથવા પછી R1 R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 કરી શકો અથવા તમે જો એક વસ્તુ મેં તમને કહી હતી કે R1 ઇઝ ઇક્વલ ટુ n ટાઈમ્સ R2 હોય R1 ઇઝ ઇક્વલ ટુ n ટાઈમ R2 હોય તો R પેરેલલ રિઝલ્ટ કેટલું આવે તો બિગ વન લખવાનું જે મોટો હોય ડિવાઇડેડ બાય એ એના કરતા કેટલા ગણો મોટો છે n+1 ગણો મોટો છે તો આ એક લખી શકીએ આ રેઝિસ્ટન્સના કનેક્શનમાં ઉપયોગમાં આવતા સીધા રિલેશન છે જે તમને ખ્યાલ હશે કેપેસિટરના આધારે કેપેસિટરમાં જે સમાન શ્રેણીમાં હતા એ સમાંતરમાં થઈ જશે અહીંયા અને બાકીનું રિલેશન સેમ રહેશે ઓકે આ એક કન્ડિશન આની થઈ હવે હું વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન પ્રવાહ ડિસ્ટ્રીબ્યુશન તરફ જઈએ છીએ તો અહીંયા સાઈડમાં બતાવું છું કે ઓકે ચલો અહીંયા જ આપણે રિવાઇઝ કરીએ છીએ આ કાર્ડ નાખીએ છીએ અને અહીંયા આપણે પ્રવાહ ડિસ્ટ્રીબ્યુશનમાં જોવાનું ટ્રાય કરીએ સમજો આમાંથી I1 પ્રવાહ વહેતો હોય આમાંથી I2 પ્રવાહ વહેતો હોય અહીંયા આવતો હોય પ્રવાહ I તો I1 કેટલા થશે I2 કેટલા થશે એની વાત કરું છું આ નીકાળી દઉં છું જેથી કરીને આપણે આગળ ઉપયોગમાં લેતા ફાવે હવે તમે જુઓ આવી સિચ્યુએશન જ્યારે પણ બનશે તો એ વખતે અહીંયા પહેલું તો હું કહી શકું કે આ બે 6 પોઈન્ટનો વોલ્ટેજ અચળ હશે કારણ કે સમાંતર જોડાયા વોલ્ટેજ અચળ હોય તો એમ કહી શકીએ I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2 કારણ કે આ બે છેડાનો વોલ્ટેજ કેટલો થાય V બરાબર IR આનો કેટલો V બરાબર IR તો I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2 આપણે ભાગાકારમાં લઈ લઈએ તો I1 અપોન I2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે R2 અપોન R1 નીચે યોગનો નિયમ વાપરીએ તો I1 અપોન I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ R2 નીચે R1 પ્લસ R2 થાય હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે I1 પ્લસ I2 એટલે કુલ પ્રવાહ છે કુલ પ્રવાહ હોય તો હું અહીંયા I બરાબર કેટલા લખ્યું I1 બરાબર આના બદલે કુલ પ્રવાહ I થઈ જશે એ સામે ગુણી કાઢ્યો I R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 I R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 હવે અહીંયા હું ક્લિયર થોડું કરવા માંગુ છું કે આ મેથડથી મેં સાબિત કર્યું છે તમને કદાચ મેથડ યાદ હોય ના હોય એ અલગ વસ્તુ છે પણ રિલેશન યાદ હોવા જોઈએ સેમ કન્ડિશનમાં I2 કેટલા બને તો I2 આની જેમ જ આવશે I R1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 હવે તમે એક વસ્તુ ધ્યાન પર રાખજો જ્યારે પણ તમને આવી કન્ડિશન આપેલી હોય સમાંતર કનેક્શનની આ સ્ટેજ આપેલી હોય I પ્રવાહ આવતો હોય I1 I2 માં ડિવાઈડ થાય છે બરોબર અને તમને ગણતરીના આધારે જરૂર પડે કે I1 કેટલા તો I1 કેટલા થશે I R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 અને I2 કેટલા તો I R1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 કોના જેવું થાય છે કેપેસિટરમાં જે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ આવતો હતો એ વોલ્ટેજ કેટલો લખતા હતા C2V ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 એ V1 થતો હતો V2 બરાબર C1V ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 એ જ ટાઈપનું છે હું માનું ત્યાં સુધી દરેકને યાદ હોવું જોઈએ આમાં કોઈ માથાકૂટની જરૂર નથી સીધા અર્થમાં આપણે યુઝ કરી શકીએ છીએ બરાબર હવે અહીંયા એ જ પ્રમાણે સમાંતર જોડાણમાં V1 V2 ફાઇન્ડ કરવા હોય તો V1 V2 તો તમે સીધું જ યુઝ કરી શકો કે I ફાઇન્ડ કરી લો અને I ફાઇન્ડ કર્યા પછી આના બે છેડાનો વોલ્ટેજ કેટલો ઓકે અહીંયા બી હું તમને બતાવું છું કઈ રીતે ફાઇન્ડ થશે તો આપણે ચેક કરીએ જો આમાં I કેટલો કુલ વોલ્ટેજ કેટલો છે V કુલ અવરોધ કેટલો R1 પ્લસ R2 તો V1 કેટલો થાય આના બે છેડાનો વોલ્ટેજ V બરાબર IR થાય તો આનો પ્રવાહ I છે અને આનો અવરોધ R1 આનું સૂત્ર બને છે પણ યાદ રાખવાનું હું નહીં પણ જાણતો કે કોઈ જરૂર પડે I ના બદલે લખી દઉં V R1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 તો V2 કેટલો થાય V2 થશે I ઇન્ટુ R2 હવે અહીંયા I ની કિંમત લખીએ તો V R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 આમાં બી આ બે રિલેશન સમાંતરમાં બને સોરી શ્રેણીમાં બને છે હું નહીં માનતો કે આની કોઈ વધારે જરૂર હોય આપણને સીધી ખબર હોય જો કે આના બે છેડાનો વોલ્ટેજ I R1 થાય I તો ઇઝી ફાઇન્ડ કરી શકીએ છીએ
એટલે આ બધા કોમ્પ્લિકેશનમાં કદાચ ના જાવ ચાલે, પણ આ બે સ્ટેપ આ યાદ હોવા જોઈએ. સમાંતર જોડાણના છે. મેં રેઝિસ્ટન્સના કીધા આગળ ઇક્વેશન, અહીંયા સમાંતર જોડાણના પ્રવાહની ઇક્વેશન કહું છું. પ્રવાહના ફરી એકવાર બતાવું છું. તમને આવી સિચ્યુએશન આપી હોય, I1 પૂછાય તો મોઢે આવવું જોઈએ IR2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2, I2 પૂછાય તો IR1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. ઓકે, આ સ્ટેપ ધ્યાન રાખીએ. હવે આ નોટ કરી રાખજો તમે, જેથી કરીને આગળ જતા શ્રેણી સમાંતરના રિલેશનમાં ઉપયોગમાં આવે. હવે આ જોડાણ એક આપણે કવર કર્યું છે, સોરી શ્રેણી સમાંતરના એક જોડાણ કવર કર્યા. હવે વાસ્તવમાં અવરોધનો એક અમુક ટાઈપનો ભાગ બાકી છે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે રેઝિસ્ટન્સના કનેક્શન પેરેલલ જોડાણ ચાલુ થશે તો સર્કિટ સોલ્યુશન છે એ વખતે એની વાત કરીશું. અત્યારે હું કિર્ચોફનો બીજો નિયમ આગળ કન્ટિન્યુ કરું છું. કિર્ચોફનો સેકન્ડ લો છે એ ચેક કરીએ. બીજો નિયમમાં સમજવાનો ટ્રાય રાખજો. મેં તમને આજે જ થોડુંક એનસીઆરટી જ્યારે ભણાવતા હતા ત્યારે ડિટેલમાં વાત કરી હતી. એમાં પહેલી જ રિલેશન ફરી રિવાઇઝ કરું છું એ જ પ્રમાણેની, કે જ્યારે બેટરી હોય એના ધન ભાગથી ઋણ ભાગ તરફ જતા હોય, એટલે કે ધનથી આ ધન કહેવામાં આવશે, આ ઋણ હશે. તમે એનસીઆરટીમાં ભણ્યા હશો, પણ છતાંય રિવાઇઝ કરવું. ધનનું પોટેન્શિયલ વધારે હોય, ઋણનું ઓછું હશે. ધનથી ઋણ તરફ જાઓ ત્યારે બેટરીના ઈએમએફ જેટલું ઘટે, વોલ્ટેજ ઘટશે. અને ધારો કે ઋણથી ધન જાઓ તો ઈએમએફ જેટલું શું થાય, વધે આવે. બરોબર, અહીંયા આટલું ધનથી ઋણ જઈએ તો ઘટશે, અને ઋણથી ધન આવીએ તો વધશે. પ્રવાહ હંમેશા બેટરીના ધન ધ્રુવમાંથી નીકળતો હોય. પ્રવાહ હંમેશા બેટરીના ધન ધ્રુવમાંથી નીકળે, પણ એવું જરૂરી નથી. કોઈ કન્ડિશનમાં બેટરી ચાર્જ થતી હોય તો પ્રવાહ એના ઋણ ધ્રુવમાંથી પણ નીકળે છે. ઓકે, આટલી સિચ્યુએશન આપણને બતાવી છે. હવે એક કામ કરીએ, આ ડિટેલ પૂરી થઈ જાય એટલે આપણે આગળ ચેક કરીએ. આગળનું રિલેશન તમને મેં સમજાવ્યું એ પ્રમાણે આપણે પ્રવાહ અવરોધની વાત કરીએ. તો અવરોધમાં સેકન્ડ કન્સેપ્ટમાં વાત કરું છું. ધારો કે આ રેઝિસ્ટન્સ આપ્યો છે, આમાંથી I પ્રવાહ પસાર થાય છે. જ્યારે I પ્રવાહ પસાર થતો હોય, આ રેઝિસ્ટન્સ R છે, બરોબર. તો આ A પોઈન્ટ, આ B પોઈન્ટ, તો એનું પોટેન્શિયલ B કરતા વધુ હોય, કારણ કે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ પ્રવાહ જતો હોય. તો આપણે પ્રવાહની દિશામાં જઈએ તો એ વખતે A થી B જો પ્રવાહની ડાયરેક્શનમાં જતા હોય તો -IR જેટલો વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય, ઘટાડો થાય. અને જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતા હોય તો +IR જેટલો વધારો થાય. આટલું આપણને ધ્યાન હોવું જોઈએ કે જ્યારે ડાયરેક્શનમાં જાઓ તો -IR જેટલો ઘટાડો થશે, વિરુદ્ધ દિશામાં જાઓ તો +IR જેટલો વધારો થાય. અને બાકીની કન્ડિશન મેં તમને કિર્ચોફના નિયમમાં વાત કરી હતી. આ કિર્ચોફનો સેકન્ડ લોમાં આપણે જવા માટે ટ્રાય કરીએ છીએ. ફર્સ્ટ લો થી સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ લોમાં આપણે સમજીએ કે અહીંયા આપણને આ રીતના બધા અલગ અલગ તાર આપ્યા છે. આમાં I1, I2, I3, I4, I5. તો અહીંયા દાખલ થતા કેટલા છે? એક જ દાખલ થાય છે, I5. અને બાકી બધા શું થાય છે? બહાર નીકળે છે. તો આપણે એમ કહી શકીએ કે I5 બરાબર દાખલ થતો I5 બરાબર આ બધા જ બહાર નીકળે છે. તો I1, I2, I3, I4. એ સિચ્યુએશન આપણે સમજાઈ શકીએ છીએ કે એક દાખલ થાય છે, બાકીના બધા બહાર નીકળે છે. આ કન્ડિશનથી બતાવી શકીએ છીએ અને આનું એક રિલેશન બની શકે. આ પહેલો નિયમ છે. પહેલો નિયમ કિર્ચોફનો બનશે એ વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ છે. પહેલો નિયમ વિદ્યુત ભાર સંરક્ષણનો છે. જ્યારે સેકન્ડ લો કહેવામાં આવશે એ ઉર્જા સંરક્ષણનો છે. આપણે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ આપણે ઓરલ આઈડિયા લીધો છે. હવે ઉર્જા સંરક્ષણની વાત કરું છું. તો ઉર્જા સંરક્ષણનો નિયમમાં ફક્ત એક સામાન્ય આકૃતિથી બતાવું છું, કારણ કે એનસીઆરટીમાં આપણે ડિટેલ્સમાં જોયેલું છે. મારો અત્યારનો 5 મિનિટ ફક્ત એક રિવિઝન શેડ્યુલ છે, કારણ કે એનસીઆરટીમાં બધું આવી ગયેલું છે. આપણે ફક્ત એનો આઈડિયા લઈએ છીએ. જેમ કે એક આ સિચ્યુએશન આપણને આપી છે. સમજો, આ પોઈન્ટ A છે, આ પોઈન્ટ B છે. તો હવે એમ કે તમે આને બંધ લૂપ વાપરવું છે. સમજી લો આમાંથી વહેતો પ્રવાહ I હોય, આ E1 છે, R1, R2, E2, R3. આ સિચ્યુએશન આપી છે.
હવે તમને એમ કે આના માટે બંધ ગાળાનો નિયમ કિર્ચોફનો વાપરો, જો આપણે NCERT ભણેલા હતા એ પ્રમાણે રિવાઇઝ કરીએ તો અહીંથી ચાલુ કરો છે તો પ્રવાહ આમ જ જશે ને, તો આ ડાયરેક્શનમાં પ્રવાહ જાય છે. તો આમ જઈએ તો I પ્રવાહ છે અને પ્રવાહની ડાયરેક્શનમાં એટલે માઇનસ લખીશું, કારણ કે મેં ઓલરેડી વાત કરી પ્રવાહની દિશામાં જતા માઇનસ IR જેટલો ઘટાડો થાય, તો માઇનસ IR2 લખ્યું. ધનથી ઋણ આવીએ છીએ તો ધનથી ઋણમાં EMF ઘટે, ધેટ મીન્સ માઇનસ E2 લખ્યું. ફરી પ્રવાહની ડાયરેક્શનમાં તો એ કન્ડિશનમાં માઇનસ I into R3. પછી પાછા ઋણથી ધન જઈએ છીએ તો ઋણથી ધન જતા હોય તો પ્લસ EMF માં શું થશે? વધારો થશે, જેને આપણે E1 ગણ્યું છે. પ્રવાહની ડાયરેક્શનમાં તો માઇનસ IR2 કરીશું, IR1 અને બરાબર શું થઈ જશે? 0. તો આ એક આપણા કોના માટે થયું ભાઈ? બંધ ગાળાનો નિયમ વાપરીએ જ્યારે પણ તો આ સિચ્યુએશન થી યુઝ કરીશું. અને જો A થી B નો કોઈ પોટેન્શિયલ પૂછાય તો બે રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ. ચલો અહીંયા હું બતાવું છું. A થી B માં, તો A થી B માં જવું હોય તો પહેલા હું ઉપરથી જવાનો ટ્રાય કરું છું આમ કરીને. તો A પાસે પોટેન્શિયલ V, પ્રવાહની ડાયરેક્શનમાં ગયા તો માઇનસ IR2, ધનથી ઋણ ગયા માઇનસ E2, પ્રવાહની ડાયરેક્શનમાં માઇનસ IR3, બરાબર ક્યાં પહોંચી ગયા? B પાસે પહોંચ્યા. તો એક આ રીતે થાય. બીજું અહીંથી આવો તો અહીંથી આવીએ તો VA, પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો પ્લસ IR1, ધનથી ઋણ માઇનસ E1, બરાબર ક્યાં પહોંચી ગયા? VB. આ રીતે કિર્ચોફનો સેકન્ડ લો છે એ ઉપયોગમાં લેવાશે. બેઝિક આઈડિયા મેં આપ્યો છે અત્યારે. હવે આપણે એના રિલેટેડ ટોપિકમાં આગળ ચેક કરીએ. આપણે સમજીએ કે આપણી પાસે આ બે સર્કિટ છે, કિર્ચોફનો લો યુઝ કરવો છે અને એક કામ કરીએ, આમાં બંનેમાં આપણે કરંટ ફાઇન્ડ કરવો છે. ચેક કરી શકીએ. એક આની અંદર આપણે ડિફરન્ટ યુઝ કરીએ છીએ. આઈ થિંક એનો ટોપિક આપણે યુઝ આગળ ઘણો આવશે, એટલે હું અહીંયા કરંટ જ ફાઇન્ડ કરાવું છું. આવા આ કન્ડિશન આપી હોય તો સૌથી મોટી બેટરી ફાઇન્ડ કરવાની. સૌથી મોટી બેટરી કઈ છે? આ 30 વોલ્ટની છે. તો એમાંથી એના ધનમાંથી પ્રવાહ નીકળતો હોય. અહીંયા આખો બ્રાન્ચ એક જ છે તો બધામાં I પ્રવાહ નીકળશે. તો આને તમે બે રીતે કરી શકો છો. એક તો કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. ચલો પહેલા એનથી બતાવી દો, પછી કિર્ચોફનો નિયમ વાપરીએ તો એ ચાલશે. કુલ EMF તો અહીંયા આ બેટરી ઋણથી ધન એટલે પ્લસ 30 ગણીએ કે I બરાબર V upon R આવે. આ 30 છે. અહીંથી જાઓ તો ઋણથી ધન I 15 છે એટલે પ્લસ 15 કરીશું. ફરી પાછા I ઋણથી ધન તો પ્લસ 20, અને આ ધનથી ઋણ તો એ માઇનસ થશે તો માઇનસ 10 ભાગ્યા ટોટલ અવરોધ તો 4 1 5 2 6 અને 3 9. બસ આ પ્રવાહ આવશે. એક સિચ્યુએશન આ થશે. સમજ રાખજો, કોઈ રહી ગયો હોય અવરોધ ઠીક છે. 4 ને 1 5 ને 2 7 ને 3, સોરી મારી ભૂલ છે, 4 ને 1 5 2 7 ને 3 10 થશે. તો આપણા માટે અહીંયા 10 આવશે. આ એક પ્રવાહ આવશે. બીજો પ્રવાહની કન્ડિશન ગણીએ તો આપણે કિર્ચોફનો નિયમ યુઝ કરીએ. તો અહીંથી લઈને હું બંધ નિયમ વાપરું છું. તો અહીંથી જવું તો ઋણથી ધન એટલે પ્લસ. આના માટે જો સેકન્ડ લો યુઝ કરવામાં આવે તો આપણે એક કામ કરીએ, અહીંથી સ્ટાર્ટ કરીએ, ઋણથી ધન જઈએ તો પ્લસ 10 રહેશે. ઋણથી ધન પ્લસ 10. હવે પ્રવાહ સમજો, મોટી બેટરીથી નીકળે છે અને આમ ફરે છે. તો આપણે આમ જઈએ છીએ પ્રવાહની વિરુદ્ધ દિશામાં. પ્રવાહ આવે છે આમ, આપણે એની વિરુદ્ધ દિશામાં, તો IR કહેવાય. પ્રવાહ નો આધારે વોલ્ટેજ IR. હવે R 4 છે, I તો એના જ રહેવાનું, તો પ્લસ લખીશું કારણ કે વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ 4I. ધનથી ઋણ માઇનસ 20, પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો IR ના આધારે R 1 છે તો પ્લસ I લખીશું. ધનથી ઋણ માઇનસ 15 લખીશું. પ્રવાહની પ્રવાહ આમ જાય છે, આપણે વિરુદ્ધમાં જઈએ છીએ એટલે પ્લસ 2I લખીશું. પ્લસ 2I. ધનથી ઋણ માઇનસ 30, પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્લસ 3I, બરાબર પાછા એના જગ્યાએ પહોંચી ગયા એટલે 0 કરી દો. આમાંથી આપણે I ને સબ્જેક્ટ બનાવીએ તો જ્યારે આપણે I એક તરફ લઈ જઈશું તો અહીંયા રહેશે કે, અને બાકીના એક તરફ લઈ જઈએ તો વોલ્ટેજ એક તરફ લઈ જઈએ તો 20 વત્તા 15 વત્તા 30 ઓછા 10 બરાબર I કોમન કાઢીએ તો આમાં કોમન રહેશે 4 પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 I જશે.
ચેક કરો 5 ને 5 10 એ જ રિલેશન આવશે. એટલે તમારે જે મેથડથી શોધતા હોય એ અલગ છે, એનાથી આપણે કોઈ મતલબ નહીં રહે. મેથડની સમજ આવવી જોઈએ, બરોબર. એક કન્ડિશન આ રીતે કિર્ચોફનો નિયમનો ઉપયોગ થાય. અને તમને બીજો આ એક્ઝામ્પલ છે, આની અંદર તમને એમ કીધું છે કે આની અંદર પ્રવાહ શોધી આપો બધી બ્રાન્ચમાંથી. તો મને ખબર નથી કેટલો બ્રાન્ચ કઈ મોટી બેટરી છે એ ચેક કરવાની. તો મોટી બેટરી આ છે, તો આમાંથી I પ્રવાહ નીકળતો હોય, I પ્રવાહ અહીંયા આવશે તો કિર્ચોફના પહેલા નિયમ મુજબ એના બે ભાગ પડશે, એટલો ને એટલો જ પ્રવાહ જતો રહેશે. તો ઉપરનામાં જશે I1 અને અહીંયા જશે I2, પણ હું I2 નહીં લખતો, I માઇનસ I1 લખું છું. સમજ રાખો, તમે અહીંથી મોટી બેટરીમાંથી પ્રવાહ નીકાળ્યો છે I, એ અહીંયા આવે છે, અહીંયા આવશે એટલે એને બે પાર્ટમાં ડિવાઈડ થયું. ઉપર ગયો I1 અને આ બાજુ જશે I2, પણ I2 નહીં લખીએ, કેટલા લખીશું? I માઇનસ I1 વધ્યો ને એ પ્રવાહ આવશે. હવે એક કામ કર દો, બે બંધ લૂપ છે, વાસ્તવમાં 3 છે. કયા કયા બંધ લૂપ છે? તો જો A નામ આપી દઉં, C D E F અને G. તો આટલા નામ આપ્યા તો આપણી પાસે એક આ બંધ લૂપ થશે, બીજો આ બંધ લૂપ થાય, ત્રીજો આખું મોટું બંધ લૂપ થાય. ગમે તે બંધ લૂપ માટે, બે બંધ લૂપ માટે કિર્ચોફના નિયમ વાપરો, બીજો નિયમ, અને બે ઇક્વેશન લાવો. જેવા બે ઇક્વેશન લાવશો એટલે બે અનનોન, બે ઇક્વેશન રિઝલ્ટ મળશે. જેમ કે અહીંયા ચેક કરી, A થી શરૂઆત કરીને આના માટે વાપરું છું. A થી શરૂઆત કરો, આ બાજુ જાઓ તો A થી B જઈશું, B થી F આવીશું, નીચે F થી G આવીશું અને G થી પાછો A. એના માટે આપણે બંધ નિયમ વાપરીએ છીએ. તો હવે ચેક કરો, A થી B જવું તો +10 ઋણથી ધન. હવે સીધું લખું છું +10. અહીંયા પ્રવાહ આમાં આવે છે, એની વિરુદ્ધમાં તો 2I1, તો પ્લસ જઈશું, +2I1. ધન થી ઋણ -30. પ્રવાહની ડાયરેક્શનમાં એક છે તો IR હોય, તો I છે I માઇનસ I1 ઇન્ટુ 1, એટલે 1 લખતો નથી. I માઇનસ IR થાય ને તો I માઇનસ I1 ઇન્ટુ R. અને એ કેવા આપણે જઈએ છીએ, હવે જો 2 મિનિટ અટકીએ છીએ. અહીંયા તો આપણે લખ્યું કે B થી C આવે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં, એટલે +2I1. ધન થી ઋણ -30, અને અહીંયા આપણે પ્રવાહની ડાયરેક્શનમાં જઈશું એટલે લખીશું -IR. તો I તો આટલો છે અને R છે 1, એટલે લખતો નથી. બરાબર A ઉપર પહોંચ્યા એટલે 0 થાય. એક આ રિલેશન. હવે આને છૂટો પાડી દઈએ તો આ થશે -20. તો અહીંયા લખું છું 2I1 માઇનસ I માઇનસ માઇનસ પ્લસ I1 બરાબર. આ બેનો સરવાળો કરીએ તો અહીંયા 20 આવે. ધેટ મીન્સ અહીંયા ચેક કરીશું તો 3I1 માઇનસ I ઇઝ ઇક્વલ ટુ 20. એક રિલેશન અહીંયા રાખો. સેકન્ડ આના માટે વાપરીએ તો આપણે જોઈશું તો B થી જઈએ છે D પર, D થી E પર, E થી F પર અને F થી પાછા B ઉપર. આમ વાપરીએ છીએ. તો ઋણ થી ધન 50 પ્લસ 50. પ્રવાહની ડાયરેક્શનમાં તો -2I બરોબર. ઋણ થી ધન +30. પ્રવાહની ડાયરેક્શનમાં -2I1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા આપણે ચેક કરીએ તો આને એક તરફ લઈ જઈએ તો 2I પ્લસ 2I1 ઇઝ ઇક્વલ ટુ 80 થાય. હવે 2 કાઢી નાખીએ તો I પ્લસ I1 બરાબર 40. જો હું તમારા ઉપર કામ છોડું છું, બે ઇક્વેશન, બે અનનોન, તો આ સોલ્વ કરશો તો તમને I મળશે, I1 પણ મળશે. સોલ્વ કરી દેજો અને એના ઉપરથી રિઝલ્ટ નક્કી કરજો, તમારી રીતે લખી દેજો. મેં તમને કિર્ચોફનો બીજો અને પહેલો નિયમ યુઝ કરવાની એક મેથડ બતાવી છે. હવે જો મોટાભાગના સ્ટુડન્ટ્સ આ મેથડનો યુઝ કરીને કેલ્ક્યુલેશન કરતા હોય છે, પણ હું માનું ત્યાં સુધી દર વખતે આ મેથડનો યુઝ કરવો જરૂરી નથી. સર્ટેન અમુક કન્ડિશન આવી હોય કે જ્યાં આપણે એનો યુઝ કરીએ અને એના સિવાય છૂટકો નથી, તો પછી આ મેથડનો યુઝ કરીએ. બાકી પછી જનરલ આ મેથડનો યુઝ નહીં કરીએ. આપણે થોડી નોડલ એનાલિસિસ મેથડનો યુઝ કરીશું, જે હું તમને હમણાં એક બે એક્ઝામ્પલ સિમ્પલ બતાવી અને પછી આપણે એનો
વાત કરું છું. તો જો અહીંયા મારી પાસે બે એક્ઝામ્પલ છે જેની તમને પહેલા ડિટેલ બતાવું છું. ઓકે, અહીંયા પહેલા સર્કિટ સોલ્યુશનમાં બેઝિક કોન્સેપ્ટ વિશે થોડી વાત કરી અને પછી હવે આગળ જવા દઉં છું. બરોબર, તો તમને એક વસ્તુ ધ્યાન પર રાખજો કે નોડલ એનાલિસિસમાં આ બધી વસ્તુની જરૂર પડશે, તો આપણે પહેલા એનો બેઝિક આઈડિયા લઈએ છીએ. વાસ્તવમાં છે સહેલું નોડલ એનાલિસિસ. કિર્ચોફનો પહેલો નિયમ બીજો નિયમ વાપરવા જઈએ એમાં કોમ્પ્લેક્સિટી વધી જાય છે અને એના કરતા આનાથી ઈઝી આન્સર મળી જશે જે આપણે જોઈએ છીએ. તો જો આપણી પાસે એક આ બેટરી છે, હવે આનો વોલ્ટેજ છે 10 વોલ્ટ. તો સામાન્ય રીતે આટલું લખી શકીએ કે આ 0 વોલ્ટ હોય તો આ 10 વોલ્ટ હોય મોટા ભાગે બેટરીના બે છેડે. જો આનો 0 વોલ્ટ હોય તો આ 10 વોલ્ટ હોય. હવે એ સિચ્યુએશનમાં ધારો કે હું અહીંયા બીજું બતાવું, 20 વોલ્ટની બેટરી છે, આનો વોલ્ટેજ 10 છે તો આનો કેટલો થાય? આનો વોલ્ટેજ 10 છે તો આનો કેટલો થતો હોય? તો આના નાના બે છેડા વચ્ચેનું ધન અને ઋણના છેડા વચ્ચેનો વોલ્ટેજ છે એ 20 વોલ્ટ છે. તો એનો મતલબ જો આનો 10 થતો હોય તો આનો કેટલો થાય? તો એ સિચ્યુએશનમાં તમારે હું તમને પ્રોપર રીતે બતાવું છું કે આ પોઈન્ટ એ લઈ લો, આ પોઈન્ટ બી લઈ લો. હવે એ થી શરૂઆત કરો તો એ થી વી, ધન થી ઋણ જાઓ તો -20. બરોબર, બરાબર ક્યાં પહોંચી ગયા? વીબી, અને વીબી છે 10 વોલ્ટ, તો વીએ કેટલા થયા? આ બાદ જશે એટલે 30 વોલ્ટ થયા. આનો થાય 30 વોલ્ટ. હવે તમને ઓરલી અંદાજ આવો જોઈએ. જો આના બે છેડાનો વોલ્ટેજનો ડિફરન્સ 20 છે, આ 10 છે, અહીંથી 20 વધારે જ હોવો જોઈએ, ધેટ મીન્સ 30 હોવો જોઈએ. આ વસ્તુની તમને સમજ આવી જો, એટલે જેથી કરીને આમાં ગણતરી કરી શકીએ. જેમ કે હું રેન્ડમ એક્ઝામ્પલ બતાવું છું, 2-3 એક્ઝામ્પલ આવા લઈ લઈએ જેથી કરીને પ્રેક્ટિસ કરીશું તો કંઈક ના કંઈક આનો ખ્યાલ આવતો જશે. તમે લોકો લખતા જજો આનો કેટલો થાય. એવી રીતે હું બીજો બતાવી દઉં છું. ચલો એક એક વોલ્ટેજના ડિટેલને સમજીએ કે આને શું કહેવામાં આવે, કેટલો વોલ્ટેજ થતો હોય. જો અહીંયા 22 છે, આ 20 છે, તો આ ધન છેડો છે ને, તો અહીંયા વધારે છે, બરોબર, આ વધારે હોવો જોઈએ. તો સમજો તમને કોઈ કન્ફ્યુઝન રહેતું હોય તો એ મેં કહી છે મેથડ યુઝ કરો, VA થી સ્ટાર્ટ કરો. બાકી તમારે જોવાનું આનો નાનો ડિફરન્સ 20 થવો જોઈએ ધન ઋણનો. તો ધન છે 22 ઓછા VB બરાબર થવા જોઈએ 20. તો VB બરાબર કેટલા? 2 વોલ્ટ આવે. ઓકે, અહીંયા ચેક કરો તો આપણે ધન ઋણનો ડિફરન્સ 30 થવો જોઈએ. તો ધન છે 60 ઓછા આ VB થયા કે નહીં? આ પોઈન્ટ VB છે, બરાબર કેટલા થવા જોઈએ? 30. તો VB બરાબર કેટલા? VB બરાબર કેટલા? તો તમે ચેક કરો, VB ના બાદ લાવો અને આ તરફ લાવો તો 60 ઓછા 30 એટલે કેટલા થવા જોઈએ? 30 વોલ્ટ. આનું રિઝલ્ટ આવ્યું. અહીંયા ચેક કરીએ, ધન ક્યાં છે? આ છે, તો આ VB માઇનસ 30. સમજો અહીંયા ધન આ VB છે, માઇનસ 30 છે, બરાબર 20 થવા જોઈએ. તો VB બરાબર કેટલા? આ તો +30 થાય, આ બાજુ જશે એટલે -10 આવશે. તો આ બાજુનો VB નો વોલ્ટેજ કેટલો? -10 વોલ્ટ થાય. જે તમને લોકોને ધ્યાન હોવું જોઈએ આ કઈ રીતે ગણાય છે. હવે કયો બાકી રહ્યો? આ છે. અહીંયા સમજો આનો વોલ્ટેજ 0 વોલ્ટ છે, તો અહીંયા કેટલા હોવા જોઈએ? સીધું જોઈને કહી શકીએ ધન પર 0 છે, 30 વોલ્ટનો ડિફરન્સ છે, તો આ બાજુ -30 હોવા જોઈએ. છતાંય આપણે ચેક કરી, ધનનો 0 છે, માઇનસ આ પોઈન્ટ VB છે, બરાબર કેટલા થવા જોઈએ? 30 વોલ્ટ થવા જોઈએ. તો VB બરાબર કેટલા છે? 30 વોલ્ટ પણ કેવા? માઇનસ. આ આખી પેટર્ન થશે બેટરીના બે છેડાનો વોલ્ટેજ નક્કી કરો. નોડલ એનાલિસિસનો બેઝિક આઈડિયા બતાવું છું, બરોબર.
હવે એનાથી આગળ સમજીએ. જો સિમ્પલ આપણે કિર્ચોફનો નિયમ યુઝ કર્યો એની જ ડિટેલ છે, ફક્ત આપણે એને એક મૂલ્યતાના આધારે ચેક કરીએ છીએ. ચલો તમે લોકો ટ્રાય કરતા જાઓ કિર્ચોફનો નિયમ યુઝ કરી. હું ત્યાં સુધી બીજી આકૃતિ ડ્રો કરતો જઉં છું, જેથી કરીને આપણે એના રિલેટેડ એક્ઝામ્પલ સમજતા જઈશું. ઓકે, બે એક્ઝામ્પલ રાખીએ છીએ, બીજો પછી લઈએ છીએ. હવે આના માટે આપણે ચેક કરવો હોય એનો બી નો ડિફરન્સ ચેક કરવો, તો અહીંથી એથી શરૂઆત કરો. તો એથી વી એ પ્રવાહ આમ જાય છે આપણે એની વિરુદ્ધ દિશામાં, તો માઇનસ આઈ આર, તો આઈ 2 છે ને આર 5 છે, 2 ગુણ્યા 5. ઋણથી ધન પ્લસ 10, પ્રવાહ આમ જાય છે આપણે એની વિરુદ્ધ દિશામાં, તો સોરી મારી ભૂલ છે ભાઈ, પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ લખીશું, અને ઋણથી ધન પ્લસ છે. ફરીથી પાછા આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ તો પ્લસ લખીશું. 3 ગુણ્યા પ્રવાહ છે 2, બરાબર ક્યાં પહોંચી ગયા? વીબી ઉપર. હવે તમે ચેક કરી શકો વીએ માઇનસ વીબી, તો વીએ માઇનસ વીબી બરાબર જે સાદુરૂપ થતું હોય લખી કાઢજો, એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. અહીંયા આપણે ચેક કરીએ, એ થી શરૂઆત કરીએ છીએ, તો એનો વોલ્ટેજ 10 છે ને વીબી શોધવો છે, તો આપણે એ થી શરૂઆત કરીએ તો એનો વોલ્ટ લખું છું 10, ધન થી ઋણ -2, પ્રવાહ ક્યાં જાય છે? આમ આવે છે 2 એમ્પિયર, આપણે એની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ 2 × 3, ધન થી ઋણ -4, પ્રવાહ આમ જાય છે આપણે એની વિરુદ્ધ દિશામાં છીએ, તો પ્લસ 2 × 2 બરાબર ક્યાં પહોંચી ગયા? વીબી ઉપર. તો વીબી મળી જશે. ગણતરી કરી લેવાય આ સ્ટેપમાં, બરોબર છે. બીજો એક એક્ઝામ્પલ આ પેટર્નમાં સમજીએ કે જેથી તમને ખ્યાલ આવી જાય કે આમાં કઈ મેથડનો યુઝ થાય છે અને આપણે ગણતરીમાં શું કરીએ છીએ. ચલો અહીંયા ધ્યાન આપજો. હવે તમે વિચારજો જાતે કે આમાં શું થશે. એનો વોલ્ટેજ કેટલું? આ જ્યારે ગ્રાઉન્ડિંગ કર્યું હોય એનો વોલ્ટેજ થાય 0 વોલ્ટ, બરોબર. હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરો એ થી, તો એ ઉપર વીએ, પ્રવાહ આમ આવે છે આપણે એની વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશામાં જઈશું એટલે પ્લસ લખીશું, તો પ્લસ 10 × 2, પ્રવાહ 2 એમ્પિયર. ધન થી ઋણ જઈશું બેટરીમાં, તો -5, પ્રવાહ આમ જાય છે આપણે એની વિરુદ્ધ દિશામાં, તો પ્લસ 4 × પ્રવાહ 2 બરાબર ક્યાં આવી ગયા? 0 વોલ્ટેજ. બસ આનું સોલ્વ કરીએ તો વીએ મળી જશે. કેટલો થાય છે?
બસ આ એક કિર્ચોફના બીજા નિયમની એક પેટર્ન છે, પણ આપણે વારે વારે એની જરૂર પડશે તો એનો યુઝ મેં તમને ઓરલી સમજાવ્યો છે. તો એ આપણે આ સર્કિટ સોલ્વ કરીએ નોડલ એનાલિસિસ મુજબથી, પણ એના પહેલા આપણે યુઝ કરીએ છીએ એક સિમ્પલ કોન્સેપ્ટ બતાવું છું તમને કે ઘણીવાર આ રીતની બેટરી સર્કિટમાં બતાવેલી હોય કે આ ટાઈપનું કનેક્શન આપેલું હશે. તો આવું જ્યારે જોડાણ જોવો શ્રેણીમાં થોડો વળેલા ભાગમાં હોય કે ગમે તે કન્ડિશનમાં આવું ક્યાંય દેખાય તો બધાને એક કરી દેવું, જેથી કરીને આપણે એક જ બેટરીનો યુઝ કરી શકીએ. સમજો અહીંયા 2 વોલ્ટ હોય, આ 4 વોલ્ટ અને આ 6 વોલ્ટ બતાવ્યું છે, આ 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમ છે. તો એને એકમાં જ બનાવી દેવું, એક જ બેટરી રાખવી. હવે તમે એક બેટરી રાખવી તો કેવી થશે? તો જો અહીંયા ધનથી ઋણ, આ ધનથી ઋણ, આ ઋણથી ધન છે, બરોબર. ઓકે, અહીંયા 0 થઈ જાય છે. તો આપણે એક કામ કરીએ, બેટરી ચેન્જ કરી દઉં છું, અહીંયા 3 વોલ્ટ કરી દઉં છું. હવે તમે વિચારજો, આ ઋણ ધનથી ઋણ, આ ધનથી ઋણ, તો આ 3 ને 4 7 થયા, તો આ 7 છે, આ ઋણથી ધન 6 છે, તો બે વિરોધક થઈ. ધેટ મીન્સ ટોટલ જોવા જાવ તો આ 7 થઈ અને આ 6, 1 વોલ્ટની બેટરી રહેશે. એ આ બેનો ભેગો કરું, આને આ, તો આ 7 વોલ્ટ થઈ અને આની થઈ 6 વોલ્ટ. તો બેનો ડિફરન્સ લેવાનો, ડિફરન્સ લઈશું તો આપણી પાસે આ ટાઈપની બેટરી રહેશે, કારણ કે 1 વોલ્ટ રહેશે આવો. તો કારણ કે આ બેનો સરવાળો 7 વોલ્ટ થયો એટલે 1 વોલ્ટ આપણને રહ્યો, બેનો ડિફરન્સ લીધો એટલે. અને અવરોધમાં ટોટલ સરવાળો કરો એટલે અવરોધમાં 6 ઓહમ થાય. જ્યારે આવી સિચ્યુએશન આવે ત્યારે આ બધું એકમાં બનાવી દેવાનું. એક તો પહેલી કન્ડિશન આવી જુઓ. બીજું ધારો કે તમને એક કોઈ ક્વેશ્ચન આ ટાઈપે પૂછાય, આ 10 વોલ્ટની બેટરી છે અને અહીંયા 5 ઓહમ અવરોધ છે, તો આનો વોલ્ટેજ પ્રવાહ કેટલો થાય? તો એ માટે અહીંયા ડિવાઈડ કરવાનો ટ્રાય રાખજો. આ જે ઓછો ઋણ ધ્રુવ છે ને ત્યાં વોલ્ટેજ 0 લઈ લો, ઋણ ધ્રુવે 0 લીધો, તો આ બાજુ +10 થવો જોઈએ. તમને મેં હમણાં સમજાવ્યું મુજબ આ બાજુ +10 થવો જોઈએ. તો આનો પ્રવાહ કેટલો? તો આમાંથી વહેતો પ્રવાહ, ધનમાંથી નીકળતો પ્રવાહ I હોય તો I બરાબર કેટલો થયો? ડેલ્ટા V બાય I કરી દો. આ તો અત્યારે હાલ નોર્મલ લાગે છે, પણ આગળ જતા આનો યુઝ આવશે. I બરાબર ડેલ્ટા V બાય R, એટલે 10 ઓછા 0 ભાગ્યા રેઝિસ્ટન્સ 5, ધેટ મીન્સ 2 એમ્પિયર, બરોબર. આ રીતે ગણતરી આવશે. આ બાદ 10 ઓછા 0 ભાગ્યા 5 બરાબર 2 એમ્પિયર. આ ટાઈપની પેટર્ન બનશે. અત્યારે હાલ ભલે આ નોર્મલ લાગતું, આગળ જતા આનું કન્ફ્યુઝન આવતું જશે, બરોબર. તો એ ઉપરથી આપણે યુઝ કરી શકીએ છીએ નોડલ એનાલિસિસનો, બરોબર. હવે પર્ટિક્યુલર પોઈન્ટનો બી વોલ્ટેજ આપણને પૂછાય તો પણ આપણે કહી શકીએ છીએ. સિમ્પલ એક એક્ઝામ્પલથી આપણે સ્ટાર્ટ કરીએ, બરોબર. હવે આના માટે આપણે સોલ્વ કરવું હોય તો એ હું કહું છું એ પ્રમાણે સમજ રાખજો. જો ધ્યાન સીધું ખ્યાલ આવે એવો છે કે અહીંયા આ જે બી સર્કિટ આપી હોય તો આને આપણે એક વોલ્ટેજ ચેક કરીએ તો અહીંયા આવી સર્કિટમાં એક ઇઝી કનેક્શન દેખાય છે, બધાના ઋણ ધ્રુવ એક જ જગ્યાએ જોડાયેલા છે. તો આપણે આ 0 વોલ્ટ લઈ લઉં, તો હું અહીંયા સમજો આ 0 વોલ્ટ, આ 0 વોલ્ટ, આ વાયર છે એટલે બધામાં એક જ વોલ્ટેજ હશે. તો અહીંયા 0 વોલ્ટ, આ 0 વોલ્ટ, આ 0 વોલ્ટ રહેશે. હવે તમે અહીંથી જાઓ તો ઋણથી ધન જાઓ છો તો અહીંયા +5 વોલ્ટનો વધારો થાય, ધેટ મીન્સ અહીંયા 5 વોલ્ટ હશે. અહીંયા ઋણથી ધન જાઓ તો અહીંયા 5 વોલ્ટનો વધારો થાય, તો આ પોઈન્ટ પર 10 વોલ્ટ જોવા મળશે. અને અહીંયા ઋણથી ધન જાઓ તો અહીંયા 20 વોલ્ટ જોવા મળે. મેં ફરક ભલે ઉપર લખ્યા પણ આપણને સમજ આવી જો. અહીંયા 0 છે, ઋણથી ધન જઈએ તો 5 વોલ્ટ, અહીંયા 10 વોલ્ટ, અહીંયા 20 વોલ્ટ જોવા મળે. હવે અહીંયા કયા છે નહીં ખબર આપણને, તો X ધારી લીધું છે, તો ત્યાં પોટેન્શિયલ છે X જેટલો. હવે એક કામ કરીએ, અહીંયા બધે જ X જેટલો જ રહેશે. હવે એક કન્ડિશન આપણે યુઝ કરીએ કે અહીંથી વહેતો પ્રવાહ I1 હોય, અહીંયા I2 જતો હોય, અહીંયા I3 જશે, તો આપણને ખ્યાલ છે કિર્ચોફનો નિયમ કે I1 + I2 + I3 બરાબર 0 થાય. આટલું ધ્યાન પર હશે. હવે I1 થાય કેટલો? તો I1 બે છેડાનો વોલ્ટેજ, મેં હમણાં જ તમને વાત કરી કે I કેટલો થાય? તો બે છેડાનો વોલ્ટેજ ડિફરન્સ ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ. ઓકે, તો વોલ્ટેજ ડિફરન્સ કેટલો? તો X ઓછા 5. X ઓછા 5 સમજજો, ધ્યાન આપજો, કારણ કે આ વસ્તુમાં તમે 5 ઓછા X લખશો તો એ રિલેશન એડજસ્ટ નહીં થાય. તો આપણે જે I1 લખીએ છીએ તો X ઓછા 5 એટલે વોલ્ટેજ ડિફરન્સ આવ્યો, ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ છે 2, પ્લસ અહીંયા લઉં X ઓછા 10 અવરોધના બે છેડા વચ્ચે,
x ઓછા 10 ભાગ્યા રેઝિસ્ટન્સ 2 છે. અહીંયા લખીશું x ઓછા 20 ભાગ્યા રેઝિસ્ટન્સ 2 છે. તો બધા રેઝિસ્ટન્સ 2 જ છે અને બરાબર કેટલા થાય? 0 થાય. તો તમે 2 કાઢ નાખી શકો છો. તો અહીંયા x + x + x એટલે 3x થશે. આ બાદ જશે એટલે 5 × 10 15, 15 ને 20 એટલે 35 થશે. તો ઇઝ ઇક્વલ ટુ 35 આવશે. x બરાબર 35 ભાગ્યા 3 આયા. આપણને x મળી ગયો છે. તો અહીંયા આ જે વોલ્ટેજ આવી ગયું છે એ x નું એકવાર રિઝલ્ટ આવી ગયું તમારી સામે. હવે તમને i1 પૂછાય તો x ની કિંમત મૂકી દો. તો અહીંયા i1 જ્યારે પણ પૂછાય તો i1 બરાબર કેટલા લખાય? 35 ભાગ્યા 3 ઓછા 5 ભાગ્યા 2. બસ એક રિઝલ્ટ આવશે. તો આપણે સીધી ગણતરી કરી દો. ભાગ્યા 2 કરીને i1 રિઝલ્ટ આવી જાય. i2 માં જો એ 35 ભાગ્યા 3 કરો ઓછા 10 ભાગ્યા 2, 35 ભાગ્યા 3 ઓછા. અને જો કદાચ પ્રવાહ ખોટો લીધો હોય તો રિઝલ્ટ કેવું આવશે? માઇનસમાં આવશે. જેમ કે અહીંયા ચેક કર્યા તો 15 અને 35 માંથી જાય તો 20 રહેશે. તો i1 બરાબર 20 ભાગ્યા 2 એટલે 10 એમ્પિયર. એવો જ શું કરવાનું? i2 શોધો, i3 શોધો. આ કદાચ નેગેટિવ હશે કારણ કે i3 તમે 35 ભાગ્યા 3 કરશો તો ઓછા 20 કરો એટલે નેગેટિવ આવે. નેગેટિવ આવે મતલબ ડાયરેક્શન આપણી ખોટી છે પ્રવાહની. તો આપણે ડાયરેક્શન જે આમ લીધી છે ને પ્રવાહ આ ડાયરેક્શનમાં જતો બતાવ્યું છે ને આપણે, તો એ ડાયરેક્શનમાં નહીં હોય. કયો હશે? અંદરની તરફ આવતો હશે. એક પેટર્ન છે, સમજજો. એક દાખલો નહીં ગણાવું, 3-4 દાખલાઓ આપણે ગણીશું. એ પ્રમાણે આપણે એની સમજ રાખીશું. એક પેટર્ન આ થઈ. હવે બીજો દાખલો આપણે ચેક કરીએ. આને નીકાળી દઉં છું. બીજો એક ચેક કરીએ. આને ઓકે, અહીંયા સમજો. આ જ્યારે પણ કન્ડિશન આપી હોય તો આના ઋણ ધ્રુવ ક્યાં એકઠા થતા દેખાય છે? તો ઋણ ધ્રુવમાં આપણને એવું લાગે કે આવી આ સિચ્યુએશન છે તો આપણે બેટરીને ઉલટ સુલટ કરી દો. એનાથી કોઈ ફરક નહીં પડે આપણને. બેટરી નીચે લાવી દો, અવરોધ ઉપર લઈ જાઓ. અથવા પછી એ સિચ્યુએશન બી બધા માટે કરીએ કે તો હું એક સિમ્પલ ડાયાગ્રામ ડ્રો કરું છું. જુઓ, આમાં રેઝિસ્ટન્સ પહેલા મૂકી દઉં છું, પછી બેટરી મૂકું છું. અહીંયા જવું તો રેઝિસ્ટન્સ પહેલા મૂકું છું, પછી બેટરી મૂકી દઈએ છીએ. અને બેટરીમાં આપણે એક કામ કરીએ, અહીંયા જેમ છે એ જ પ્રમાણે. અને જો આના જ પ્રમાણે રાખવું હોય તો બી થઈ શકે. એનાથી કોઈ વધારે એવું છે નહીં, પણ હું ફક્ત એક ઈઝી તમને પડે એ પ્રમાણે બતાવું છું. અહીંયા પહેલા રેઝિસ્ટન્સ મૂકી દો, ત્યારબાદ બેટરી લાવો. રેઝિસ્ટન્સ, બેટરી. હવે તમે જો આ થશે 2, આ 4 અને આ 4 અને આ 2. અહીંયા 4 વોલ્ટ, અહીંયા 2 વોલ્ટ, આ 2 વોલ્ટ અને અહીંયા 4 વોલ્ટ. આ સિચ્યુએશન બનશે. તો આપણે એક કામ કરીએ, અહીંયા બધાના ઋણ છેડા દેખાતા હોય કે ના દેખાતા હોય, આપણે આ બે ના દેખાય છે ને, તો આપણે અહીંયા 0 વોલ્ટ લઈ લઈએ. અહીંયા 0 લીધો, અહીંયા 0 છે. હવે આ સિચ્યુએશન મેં લીધી છે. અહીંયા મને નહીં ખબર તો આ જંક્શન પોઈન્ટ પડ્યું, તો ત્યાં કેટલો લીધો મેં? x લીધો છે. હવે આ પોઈન્ટ પરનો વોલ્ટેજ ચેક કરવો હોય તો આ પોઈન્ટનો વોલ્ટેજ બોલો ઋણથી ધન 0 છે ને, ઋણથી ધન જાઓ છો તો +4 નો વધારો થાય. ધેટ મીન્સ અહીંયા 4 વોલ્ટ આવે. આ પોઈન્ટનો વોલ્ટેજ ચેક કરવો હોય તો 0 છે ને, ઋણથી ધન જાવ તો અહીંયા 2 વોલ્ટ આવે. અહીંયા 0 છે ને, ધનથી ઋણ તો અહીંયા -2 વોલ્ટ આવે. 0 છે ધનથી ઋણ જવું -2 આવશે. અહીંયા 0 છે ઋણથી ધન જવું, અહીંયા કેટલા આવે? 4 વોલ્ટ આવે. હવે તમારે કંઈ કરવાનું નહીં. આનો પ્રવાહ ધારી લઉં છું કે આમ જતો હોય, બધાના પ્રવાહ આ ડાયરેક્શનમાં હશે. આ i1 લઉં છું, અહીંયા i2, i3, i4. સીધી કેલ્ક્યુલેશન કરું તો i1 કેટલો આવે? i1 + i2 + i3 i4 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો i1 કેટલો હશે? x ઓછા 4 ભાગ્યા 2 વત્તા i2 કેટલો? x ઓછા 2 ભાગ્યા 4 વત્તા i3 x ઓછા -2 x ઓછા 2 ભાગ્યા 4 અને i4 x ઓછા 4 ભાગ્યા 2 બરાબર કેટલા? 0. 4 લસા થયો, ગુણી કાઢો અહીંયા. તો 2x - 8 + x - 2 + x + 2 અને અહીંયા 2 વડે ગુણવું પડશે તો +2x - 8 ઇઝ ઇક્વલ ટુ
0. બસ આટલું સ્ટેપ થયું. તો 2 ને 1 3 1 4 ને 2 6 6x ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લસા લઈએ તો આ +2 -2 કેન્સલ થઈ જશે, તો આ બાજુ થશે 8 ને 8 16, બીજી બાજુ જતા રહેશે 16. x બરાબર કેટલા આવ્યા? 8/3 આવી ગયા. ચલો x 8/3 આવી ગયો, તો x મળી ગયો તમને, તો બસ ભાઈ વોલ્ટેજ મળી, આ પ્રવાહ મળી જશે, કારણ કે I1 છે, તો I1 કેટલો આવે? x - 4/2. x ની કિંમત છે 8/3, 8/3 - 4/2, તો I1 કેટલો આવ્યો? 12 થશે. 12 - 8 એટલે 4 થાય, તો -4/2 એટલે 2 થશે, -2 એમ્પિયર. ધેટ મીન્સ આપણી ડાયરેક્શન ખોટી છે. તો આપણે ક્યાં લીધી છે? I1 ની ડાયરેક્શન અંદર છે, તો ઓરિજિનલ હશે ક્યાં? આ તરફની હશે. એનાથી કોઈ ફરક નહીં પડતો, આપણે 2 એમ્પિયર આન્સર આવ્યો. I2 લઈએ છીએ. I2 કેટલા? x - 2/4. x ની કિંમત કેટલી છે? 8/3 - 2/4 થશે, તો અહીંયા થશે 6, તો 2/4 એટલે 1/2. ધેટ મીન્સ 0.5 એમ્પિયર. ડાયરેક્શન સાચી છે, વેલ્યુ કેટલી? 0.5 એમ્પિયર. એવી રીતે I3 શોધાય, I4 શોધાય. તમે ચેક કરી શકાય છે મેથડની એક નોડલ એનાલિસિસથી. બાકી તમે આને જોવા જાઓ અને તમે આના માટેનો બંધ ગાળો વાપરો, આના માટેનો બંધ ગાળો વાપરો, ખોવાઈ જવાની વાત આવે. એ સિચ્યુએશનથી સોલ્વ નહીં કરવા. બેટર છે નોડલ એનાલિસિસથી ઈઝી સોલ્વ થશે. આ મેં 2 દાખલાની એક પેટર્ન બતાવી છે. આગળ એક એક્ઝામ્પલ આના માટે ચેક કરીએ. અહીંયા જો અહીંયા તમારી સામે છે કે I1 I2 I3 I4 આપ્યા છે, અને આ સિચ્યુએશનને આપણે યુઝ કરી અને કેલ્ક્યુલેશન લેવી હોય તો પહેલા જ હું લખી દઉં છું કે I1 + I2 + I3 + I4 બરાબર 0 થાય. કેમ? કારણ કે બધા જ પ્રવાહ અહીંયાથી 0 થતો હોય અને O નો પોટેન્શિયલ મારે ચેક કરવો છે. તો હવે તમે એક કામ કરો, તમને કદાચ લખવાના હોય તો એ છોડી દો, એ પ્રમાણે આપણે ચેક કરીએ. I1 અહીંયા છે ને, તો અહીંયાના વોલ્ટેજ હું x ધારી લઉં છું. O નો વોલ્ટેજ કેટલો મેં લીધો? x. તો x છે, પછી ધનથી ઋણ જઉં છું. સમજ રાખજો, આ બાજુ 10 છે, આ બાજુ x છે, અહીંયા x, તો x પછી ધનથી ઋણ એટલે કેટલા થયા? -20 થશે. x - 20, તો આ પોઈન્ટનો વોલ્ટેજ કેટલો? x - 20 થાય. આ x છે, તો આ ધનથી ઋણ ગયા તો -20, તો x - 20 થયા. બરોબર છે? હવે એ જ પ્રમાણે અહીંનો વોલ્ટેજ -50 છે. તો ચલો એક જ મિનિટ, મારી કોઈ મિસ્ટેક ના થતી હોય અહીંયા લખવામાં, કારણ કે એક્ઝેક્ટ નથી લાગતું મને. ઓકે, રાઈટ જ છે, મારી ભૂલ છે. જો આ -50 વોલ્ટ અને ઋણથી ધન જઈએ એટલે +5 થાય, તો -50 અને ઋણથી ધન જઈએ એટલે +5, ધેટ મીન્સ 45 થશે. બરોબર? તો આ 45 વોલ્ટ આવ્યો, પણ કેવા? -45. હવે અહીંયા તમે જશો તો આ પોઈન્ટનો વોલ્ટેજ કેટલો? આનો વોલ્ટેજ તમે જુઓ તો અહીંયા x છે, અને ધનથી ઋણ જાઓ, ધનથી ઋણ જશો તો આપણને થશે -15, તો અહીંયા લખાશે x - 15. બરોબર? અહીંયા તો x છે જ અને વોલ્ટેજ ક્લિયર છે. તમે આ નોડલ એનાલિસિસ સમજવાનો ટ્રાય કરશો તો જ ખબર પડશે કે કહેવા શું માંગે છે. હવે હું અહીંયા અવરોધના 2 છેડાનો વોલ્ટેજ આવી ગયો, દરેક અવરોધના 2 છેડા વચ્ચે વોલ્ટેજ છે, તો એના માટે બસ પછી I1 I2 I3 I4 તો 0 લખ્યું જ છે. તો અહીંયા જુઓ, આ થઈ ગયું કેટલા? x - 20 - 10, x - 20 - 10, કારણ કે અહીંયા x - 20 છે. આપણે નહીં કહેતા x - v ભાગ્યા સોરી બીજો વોલ્ટેજ આપ્યો હોય, અહીંયા હું તમને હિન્ટ આપું છું કે અહીંયા x છે, અહીંયા y છે, તો અવરોધ R છે, તો આનો પ્રવાહ કેટલો લખાય? તો x - y ભાગ્યા R. બસ આ રીતે લખીએ છીએ. તો x - 20 - 10 ભાગ્યા R એટલે 1 છે. I2 ચેક કરું, I2 ઉપર છે, તો અહીંયા થાય x અવરોધના 2 છેડા વચ્ચે x - 15 - 20 ભાગ્યા અવરોધ 2, પ્લસ કરું છું અહીંયા x - 45 ભાગ્યા 2, પ્લસ આના માટે લખું છું x - 30 ભાગ્યા 1 બરાબર 0. બસ હવે સોલ્યુશન લેવાનું રહેશે.
સોલ્યુશન લેતી વખતે આપણે અહીંયા સમજી લઈએ કે આના માટે લસા લેવો પડશે એટલે x મળી જશે. તો અહીંયા થાય લસા 2 છે તો અહીંયા ગુણી કાઢું તો આ થશે -30 તો 2x - 60 થશે. 2 નો લસા લઈ લીધું. આ બાજુ તો થઈ જશે x - 35 સોરી 35 થશે 35. અહીંયા x + 45 અને અહીંયા 2 નો લસા આવશે તો 2x થઈ જશે અને આ પ્લસ થશે તો +60 = 0. બસ આને સોલ્વ કરશો તો હવે માનું ત્યાં સુધી આ 60 કેન્સલ થઈ જશે. તો 35 45 નું રિલેશન લેવાનું છે તો અહીંયા 2x + x એટલે 3x + 4x + 6x તો 6x = આ થશે -35 એટલે +10 થશે. એક બાદ જતા રહેશે એટલે -10 આવશે. x બરાબર -10/6 આટલો વોલ્ટેજ આવ્યો. જશે વોલ્ટેજ આવ્યો તો પ્રવાહ મળી જશે. પ્રવાહ આપણે ફાઇન્ડ કરીશું તો આના ઉપરથી I1 I2 I3 I4. તો ચલો I1 કેટલા I1 ચેક કરવું હોય તો x ઓછા આ લખ્યા છે અહીંયા તો x - 30 ભાગ્યા 1. x ની કિંમત કેટલી છે -10/6 ઓછા 30 બરોબર 1 જ થઈ જશે. તો આપણે અહીંયા ચેક કરી લઈએ તો આ થશે 76 18 ઓછા 10 એટલે 190/6 પણ માઇનસ આવ્યા. ધેટ મીન્સ પ્રવાહની ડાયરેક્શન ખોટી છે આપણી. તો પ્રવાહ આમ નહીં આવતો હોય પણ શું થશે આમ જતો હશે. ડિપેન્ડ છે એના ઉપર કે કઈ ડાયરેક્શનમાં આપણે જોઈએ છે. તો બોલો દરેક પ્રવાહ ઈઝી મળી જાય છે. I1 આવી ગયો. એવી જ રીતે I2 માં x ની કિંમત લખો તો I2 મળી જશે. I3 માં x ની કિંમત લખો I3 મળશે ને I4 આવશે. પ્રવાહ ઈઝી શોધી શકાય. બાકી આવા સોલ્યુશન જો કિર્ચોફના નિયમના આધારે લખવા જઈએ I1 I2 I3 I4 ના ઇક્વેશન બનાવી એ કોમ્પ્લિકેટેડ વધશે. આપણે આ ટાઈપના જે સોલ્યુશન લઈએ છીએ એમાં શરૂઆત અહીંથી કરીએ છીએ. તો જ્યારે આવી કન્ડિશન આપી હોય તો એક પોઈન્ટ એવો શોધવાનો કે જ્યાંથી આપણે 0 વોલ્ટ લઈ શકીએ. તો સમજો અહીંયા આ ઋણ ધ્રુવ બધા એક બાજુ ભેગા થાય છે તો અહીંયા આપણે આ પોઈન્ટ પર 0 વોલ્ટ લઈ શકીએ છીએ. તો આ 0 લીધો અહીંયા 0 લીધા છે બરાબર. તો આપણને એટલો સમજ આવે કે અહીંયા 0 છે. હું માનું ત્યાં સુધી જો તમને કોઈ કન્ફ્યુઝન રહેતું હોય કોઈ પોઈન્ટ કદાચ આગળ મેં તમને ડિફરન્ટ એક્ઝામ્પલ પહેલા લીધા છે થોડા મોટા હોય એવા એટલે મેં પાછળ આ ટાઈપના એક્ઝામ્પલ લીધા. તો મારો કહેવાનો અર્થ એવો નથી કે ભાઈ તમને કોન્સેપ્ટમાં ક્યાંક પોઈન્ટ રહી જતો હોય તો મને કહેજો વોટ્સએપ ગ્રુપમાં તો એ પ્રમાણે હું તમને આઈડિયા આપીશ. અહીંયા અત્યારે મારો કહેવાનો ભાવ એટલો બને છે કે એક એવો પોઈન્ટ ફાઇન્ડ કરી દો કે જ્યાંથી આપણે 0 લઈ શકીએ. તો એવો કયો પોઈન્ટ હશે હું માનું ત્યાં સુધી જ્યાં વોલ્ટેજ ઓછા ભેગા થતા હોય ને એને 0 લઈ શકીએ. તો અહીંયા જો ઋણ ભેગા થાય તો આને 0 લઈ શકાય. તો અહીંયા 0 લીધો. આમ તો કોઈને બી 0 લેવાય. આને 0 લઈ લેશો તોય ચાલશે પણ છતાં અહીંયા ઈઝી પડે કેલ્ક્યુલેશન. તો હવે જો આ પોઈન્ટ કેટલા થયા ઋણથી ધન જાવ તો અહીંયા 4 વોલ્ટ આવશે. અહીંયા ઋણથી ધન જાવ તો અહીંયા 10 વોલ્ટ. ધેટ મીન્સ અહીંયા 10 વોલ્ટ તો આ 10 વોલ્ટ આવી ગયા. સમજો આ 0 છે આ 10 વોલ્ટ છે. હવે એક કામ કરીએ તમને બધો પ્રવાહ આવી જશે. જો આ બ્રાન્ચનો પ્રવાહ I1 ધારું છું અહીંનો પ્રવાહ I2 ધારું છું અને અહીંયા આપણે કોઈ એવું લખતા નથી કારણ કે અવરોધ નથી તો પ્રવાહનું મહત્વ રહેશે નહીં. તો I1 કેટલું થાય તો I1 બરાબર બે અવરોધ વોલ્ટેજનો ડિફરન્સ એટલે 10 ઓછા 0 ભાગ્યા 2 એટલે કે થશે 5 એમ્પિયર. અહીંયા જોવા જશો તો I2 કેટલો થશે તો અહીંયા બે વોલ્ટેજનો ડિફરન્સ તો I2 બરાબર થાય 10 ઓછા 4 ભાગ્યા 2 એટલે કે 6 ભાગ્યા 2 એટલે 3 એમ્પિયર. બસ રિલેશન આવી જશે. હવે તમે આના આધારે એક સીધું એક કેલ્ક્યુલેશન તો સિમ્પલ સમજ આવી. ઓકે બીજો એક એવો જ ક્વેશ્ચન અહીંયા બાજુમાં ડ્રો કર્યો છે એ ચેક કરીએ. આને નીકાળી દઉં છું. હવે અહીંયા જુઓ તો અહીંયા એવો કયો પોઈન્ટ શોધું જ્યાં 0 વોલ્ટ મૂકીએ. જો અહીંયા આ 0 છે અહીંયા 0 થાય છે તો અહીંયા હું આ 0 કરું આ પણ 0 કરું છું. ઓકે હવે તમે આ બે અવરોધ છે ને એને ભેગા કરી દો એટલે આપણે એક જ બનાવી દો શ્રેણીમાં. આ 4 નો કરી દીધો મેં. આ પોઈન્ટ ની કઈ ખબર નથી તો હવે એનીથી જવાનો ટ્રાય કરો. તો આ પોઈન્ટ નો વોલ્ટેજ 0 થી ધનથી ઋણથી ધન એટલે પ્લસ થશે તો +2 વોલ્ટ. અહીંયા 0 છે આ 4 થઈ ગયો. બસ તો આપણી પાસે સીધો આન્સર મળશે. હવે તમે જુઓ આ પોઈન્ટ નો વોલ્ટેજ કેટલો થાય 4 છે ને ધનથી ઋણ આવો તો બાદ થશે 4 ઓછા 2 એટલે 2 આવશે. સમજો 4 છે ધનથી ઋણ એટલે -2 થાય. ધેટ મીન્સ 4 ઓછા 2 એટલે 2 વોલ્ટ. હવે આ 0 છે આ 0 છે ને આ 0 છે બસ તો પ્રવાહ આવી જશે. જો આનો પ્રવાહ I1 થતો હોય આનો પ્રવાહ I2 છે અહીંયા બેટરી છે એટલે પ્રવાહ લખતો નથી તો I1 કેટલા થાય આ બાજુ 4 આ બાજુ 2 તો 4 ઓછા 2 ભાગ્યા અવરોધ
4 V by R. તો 2 ભાગ્યા 4 એટલે 1/2 થઈ ગયું, આટલા એમ્પિયર I1 આવ્યો. I2 ચેક કરું, I2 બરાબર અહીંયા થશે 2 ઓછા 0 ભાગ્યા 2 એટલે 1 એમ્પિયર પ્લસ I નું રિઝલ્ટ આવ્યું. અહીંયા વોલ્ટેજ 2 છે તો 2 ઓછા 0 ભાગ્યા 2 એટલે 1 એમ્પિયર આવશે. રિલેશન ને સમજો તો ખ્યાલ આવી જાય એવું છે. ઓકે, હવે એના પછી આ બાજુમાં જે એક્ઝામ્પલ છે એ ચેક કરીએ કે એમાં શું બને છે. હવે અહીંયા જુઓ, એક પોઈન્ટ એવો બનતો છે જ્યાં નેગેટિવ કમ્બાઇન્ડ થતા હોય. તો જો આ છે તો અહીંયા હું 0 લઈ લઉં, અહીંયા 0 લઉં, અહીંયા પણ 0 લઉં છું, બરાબર. તમે કદાચ બધા EMF નીચે લાવી દો તોય ચાલશે, મેં જેમ આગળ વાત કરી એ પ્રમાણે. અને જો કદાચ ના લાયા હોય કોઈ કારણથી તો પણ ચાલી જશે. જેમ કે અહીંયા આવી કન્ડિશન બનતી હોય તો અહીંયા 0 છે, આ ઋણથી ધન જવું તો અહીંયા 10 આવશે, બરાબર. તો આ છેડાનો વોલ્ટેજ 10 થઈ ગયો. હવે તમે અવરોધના બે છેડા વચ્ચે બનાવો તો અહીંયા તો 0 છે જ, તો અહીંયા કેટલા થાય? આ 4 છે, ધન થી ઋણ એટલે -4 થાય. તો 10 ઓછા 4 એટલે 6 વોલ્ટ. અહીંયા તો સીધો જ બને છે. અહીંયા બનાવું આ પોઈન્ટ પર, આ પોઈન્ટ પર કેટલા આવે છે? તો 10 ઓછા 2 ધન થી ઋણ એટલે 8 વોલ્ટ આવે. આ પોઈન્ટ પર 0 અહીંયા બનાવું કારણ કે આ છેડાનો છે, આ પોઈન્ટ પર બનાવું 0 ઋણથી ધન એટલે પ્લસ થશે તો +2. બસ હવે સીધી કેલ્ક્યુલેશન. તો આ બ્રાન્ચનો પ્રવાહ I1 તો અહીંયા લખું છું I1, આનો તો ગણું છું I2, આ I3 બેટરીના ગણતો નથી અને આ I4. હવે બસ સીધી કેલ્ક્યુલેશન લઈએ તો I1 કેટલો થાય? તો I1 બરાબર ચેક કરો તો અહીંનો I1 તો આ બે અવરોધના બે છેડા 6 ઓછા 0 ભાગ્યા 2 એટલે 3 એમ્પિયર, બરાબર. અહીંયા ચેક કરીએ અવરોધના બે છેડા 8 ઓછા 0 I2, 8 ઓછા 0 ભાગ્યા 2 4 એમ્પિયર. અહીંયા ચેક કરીએ I3, સોરી મેં I3 લખી દીધું છે, I2 રહી ગયું છે. તો I3 છે, I2 લખું છું 10 ઓછા 0 ભાગ્યા 2 5 એમ્પિયર. અહીંયા ચેક કરો 10 ઓછા 2 10 ઓછા 2 ભાગ્યા 2 4 એમ્પિયર. બસ આ રીતની પેટર્ન હશે કે જેના આધારે આપણે સોલ્વ કરી શકીએ છીએ. એક્સ વાળા વચ્ચે ધારવાનું જરૂર પડે કે અહીંયા જો બેટરી હોય ડાયરેક્ટ એટલે અહીંયા 10 વોલ્ટ મળી જાય. જો અહીંયા કોઈ અવરોધ જોડ્યો તો ના મળે તો એક્સ ધારી લેવાનું, પછી એનો વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો આપણે કઈ રીતે મળે છે.